જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. આપણી સાથે જે કંઈ પણ થાય છે ને એ બધું જ આપણા સારા માટે થાય છે. બસ આ વાક્યને તમારા મગજમાં લોક કરી દો. મારી જોડે જે કંઈ પણ ઘટના ઘટે છે, સારી નરસી જે કંઈ પણ, બસ એ બધું જ ભગવાન અમારા સારા માટે કરે છે. તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાઓ, ક્યારેય નાસીપાસ નહીં થાઓ, ક્યારેય ટેન્શનમાં નહીં આવો, ક્યારેય ચિંતામાં નહીં જાઓ. જે કરે ભગવાન સારા માટે. અકબર રાજાની એક વાત છે, બહુ સુંદર વાર્તા છે. અકબર અને બિરબલ બંને જણા એકબીજાની સાથે આખો દિવસ રહે. જ્યાં જાય ત્યાં અકબર અને બિરબલ બંને સાથે જાય. ભોજન કરવા બેસે તો બંને એક સાથે બેસે. બહાર ફરવા માટે જાય તો બંને સાથે જાય. 24 કલાક સાથે ને સાથે. અને અકબર બિરબલ આખો દિવસ એક જ રટન કર્યા કરે, ભગવાન જે કરે સારા માટે કરે, ભગવાન જે કરે સારા માટે કરે, ભગવાન જે કરે બધું સારું કરે. બિરબલ અકબર વિચારે કે બિરબલ શું તું આખો દિવસ આ બોલ બોલ કરું છું, ભગવાન જે કરે સારું કરે, સારું કરે, સારું કરે. બિરબલે કીધું જહાંપના સાચી વાત છે, ભગવાન જે કરે બધું સારા માટે કરે. સારું, કઈ નહીં. અને એક દિવસ અકબર અને બિરબલ બંને જણા નગરમાં ફરી રહ્યા છે ને ત્યાં રસ્તામાં શેરડીનું ખેતર જોયું. સરસ મજાના શેરડીના સાઠા અકબરે જોયા એટલે અકબરે બિરબલને કીધું, બિરબલ જોને કેટલી સુંદર શેરડી, કેટલી મીઠી લાગે છે, ચાલો આપણે શેરડી ખાવા માટે જઈએ. બિરબલે કીધું કઈ વાંધો નહીં જહાંપના, ચાલો. અકબર અને બિરબલ બંને જણા શેરડી ખાવા માટે ગયા. આજે અકબરે કીધું લાય હું જાતે શેરડી કાપીને ખાઉં. હાથમાં શસ્ત્ર લીધું અને શેરડી કાપવા માટે જ્યાં અકબર ગયો અને શેરડી કાપતા કાપતા અકબરની અંગૂઠો કપાઈ ગયો. અને બિરબલ ત્યાં બોલ્યો, ભગવાન જે કરે બધું સારા માટે કરે. અકબરને ના ગમ્યું કે મારો અંગૂઠો કપાઈ ગયો, શું ભગવાને સારું કર્યું? ગુસ્સો આવ્યો અકબરને અને સિપાહીઓને હુકમ કર્યો, આ બિરબલને જેલમાં પૂરી દો. મારું અહિત ઈચ્છનારો છે, મારો અંગૂઠો કપાઈ ગયો ને બિરબલ એમ કે છે ભગવાન કરે બધું સારું કરે. આમાં શું સારું થયું? બિરબલને જેલમાં પૂરી દીધો. થોડો સમય થયો. હવે અકબર જ્યાં જાય ત્યાં એકલો જાય. અને એક દિવસ અકબરે વિચાર્યું ચાલો ને આપણે જંગલમાં જઈએ. આજે અકબર એકલો સિપાહીની સાથે જંગલમાં રથમાં બેસીને જઈ રહ્યો છે ને ત્યાં રસ્તામાં ભીલોએ અકબરને પકડી લીધો. અકબરને લઈને આવ્યા. ભીલોના રાજાએ કીધું આનો બલિ કરી નાખો. અકબરને તૈયાર કર્યો, બલિ કરવા માટે લઈને આવ્યા. અને જ્યાં માથું નીચું ઝુકાયું અને બલિ કરનારો અકબરના હાથ પર નજર જતી રહી. એને જોયું તો આનો અંગૂઠો કપાયેલો છે. એટલે બલિ કરનારાએ ભીલોના રાજાને કીધું, મહારાજ આનો અંગૂઠો તો કપાયેલો છે, આનો બલિ ના થાય. ભીલોના રાજાએ તપાસ કરી, જોયું તો અંગૂઠો કપાયેલો જોયો અને અકબરને જીવતો છોડી દીધો. જા ભાઈ જતો પાછો. અને અકબરને જ્યાં જીવતો છોડી દીધો અને અકબરને બિરબલના શબ્દ યાદ આવ્યા, ભગવાન જે કરે એ બધું સારા માટે કરે. જો મારો અંગૂઠો આજે કપાયેલો ના હોત તો હું એમને વધે રહી જાત. લાય મારી ભૂલ થઈ, મેં બિરબલને જેલમાં પૂરી દીધો. દોડતો અકબર પોતાના નગરમાં આવ્યો. સિપાહીઓને હુકમ કર્યો, જાઓ બિરબલને લઈને આવો જલ્દી.
સિપાહીઓ દોડતા ગયા, બિરબલને કારાવાસમાંથી બહાર લઈને આવ્યા. અકબરની પાસે બિરબલ આવ્યો. બિરબલે કીધું, જહાંપનાહ, મારા પ્રણામ. અકબરે કીધું, બિરબલ મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ, મેં તને, હું સમજો નહીં તારી વાતને, અને તને મેં જેલમાં પૂરી દીધો, મને માફ કર. બિરબલે કીધું, કઈ વાંધો નહીં મહારાજ, જહાંપનાહ, ભગવાન જે કરે બધું સારા માટે કરે. બિરબલને બધી વાત કરી અકબરે કે આજે આવું થયું, હું જંગલમાં ગયો, મને પકડી લીધો, પણ મારો અંગૂઠો કપાયેલો જો એટલે હું બચી ગયો, મને માફ કર, મેં તને જેલમાં પૂર્યો, તારા ઉપર બહુ જુલમ કર્યો, તને મેં બહુ દુખી કર્યો. બિરબલ એક જ રટન કર્યા કરે, ભગવાન જે કરે બધું સારા માટે, ભગવાન જે કરે બધું સારું કરે. અકબરે કીધું કે બિરબલ, તને મેં જેલમાં પૂરી દીધો, શું ભગવાને સારું કર્યું કહેવાય? આમાં શું સારું છે? ત્યારે બિરબલે સહજતાથી જવાબ આપ્યો, જહાંપનાહ, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સાથે જઈએ છીએ, બરાબર? હા, બરાબર. આપણે સાથે ફરીએ, સાથે બેસીએ, સાથે ભોજન કરવા જઈએ, બહાર જઈએ તો પણ સાથે જઈએ. બિરબલે કીધું, જહાંપનાહ, જો તમે મને કાળા વાસમાં, તમે મને જેલમાં ન પૂર્યો હોત તો આપણે બંને જણા સાથે જંગલમાં ગયા હોત કે નહીં? હા, સાથે ગયા હોત. ભીલોએ પકડ્યા હોત તો આપણને બંનેને પકડ્યા હોત કે નહીં? હા, આપણને બંનેને પકડ્યા હોત. તમે તો બચી જાત, કારણ તમારો અંગૂઠો કપાયેલો છે, પણ વગર કામનો હું વધેરી જાત ને. માટે જે પ્રભુ કરશે તેમાં મહિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તેમાં મહિતનું, તે નિશ્ચય બદલાય નહીં. પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. પ્રભુનો પ્રભુ છે મુજ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તેમાં મહિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તેમાં મહિતનું, તે નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તેમાં મહિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તેમાં મહિતનું, તે નિશ્ચય બદલાય નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. નામ તણા અતુલિત મહિમાને વ્યર્થ વખાણ કરાય નહીં. અને આગળ સૌથી શ્રેષ્ઠ પ્રભુની ભક્તિ મનથી તે વિસરાય નહીં. બસ ભગવાનમાં દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ આપણને ક્યાંના ક્યાં પહોંચાડી દે છે.